જિંદગી શું તો છે જિંદગી? ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરીએ એ છે જિંદગી? કે ભાઈ સ્ટેટસ પર લાઈક કરીએ એ જિંદગી છે? કે પછી સોશિયલ મીડિયામાં આપણને જોવા મળે છે એ જિંદગી છે? કે પછી આપણી આજુબાજુ જે લોકો છે, જે વસ્તુ થઈ રહ્યું છે એ છે જિંદગી? શું તમને આવડે છે ને જિંદગી જીવતા? અરે હા યાર, ના કેમ પાડો છો? અરે નથી આવડતી, મને નથી આવડતી જિંદગી. તમને નહીં આવતું, મને ક્યાંથી આવડતું હશે? પણ ચિંતા ના કરો, શાંતિ રાખો. આવડે છે, મને નહીં, તમને નહીં, પણ આપણા સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબ એટલે કે પરિતોષભાઈને જિંદગી જીવતા આવડે છે. અને એવી તો જિંદગી જીવ્યા, કેમ ને કહેવું પડ્યું વન્સ મોર જિંદગી. જ્યારે આપણને કંઈક ગમે છે ત્યારે આપણે કહીએ છીએ વન્સ મોર. મિત્રો, વાત કરી રહ્યો છું મૂવી જિંદગી વન્સ મોર, જ્યાં પરિતોષભાઈ એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબ અને એમના પુત્ર એટલે કે શિખર, આ બંને વચ્ચે જરા પણ બનતું નથી. કેમ નથી બનતું? કારણ કે બંને વચ્ચે જનરેશન ગેપ છે. એકબીજાના વિચારો મળતા જ નથી. બાપ કે હું સાચો, બેટો કે હું સાચો. હવે કોણ તો સાચું? કારણ કે આ બધું પેલા જેવું છે ને યાર. સાસ બી કભી બહુ થી, એ રીતે બાપ બી કભી બેટા થા. એવી જ વાત કંઈક સમજાવે છે આરતીબેન એટલે કે છાયા, એમની મમ્મી, કે ભાઈ તારા પપ્પા આવા નતા. તારા પપ્પા તો કંઈક અલગ જ જિંદગી જીવતા હતા. અને શું તો એ જિંદગી જીવતા હતા એને લગતી વાત અહીંયા આપણને ટીઝરની અંદર જોવા મળે છે. મિત્રોની સાથે એ હસતા રમતા, ઘણી બધી એવી મુમેન્ટો કે જે જિંદગીની અંદર તમને અને મને, આપણને બધાને ગમતી હોય, પણ કદાચ આજ કાલના જે ભાગદોડ વાળી લાઈફ છે ને, જેની અંદર કદાચ આ જિંદગી જીવવાનું આપણે ભૂલી રહ્યા છે, તો એવી જિંદગીને યાદ અપાવવા માટે આવી રહ્યું છે મૂવી વન્સ મોર જિંદગી. કે પછી કહી લો જિંદગી વન્સ મોર. મૂવી છે જિંદગી વન્સ મોર. 19 જૂને રજૂ થવાનું છે, એટલે કે ફાધર્સ ડે ના દિવસે આ મૂવી રિલીઝ થયું છે. ટીઝર સરસ મજાનું લાગ્યું. ફેમિલીને લગતી અહીંયા વાત લાગે છે કે જ્યાં પિતાને એમ લાગે છે કે ભાઈ મારો દીકરો ખોટો છે, અને દીકરાને લાગે છે કે મારો બાપ, મારા પિતા એ ખોટા છે. પરંતુ બંને એકબીજાની રીતે સાચા છે કે પછી ખોટા છે, આવું બધું તો જ્યારે ટ્રેલર આવશે કે પછી મૂવી આવશે ત્યારે ખબર પડશે. પણ જ્યારે સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબનું મૂવી હોય ત્યારે ફેમિલીની વાત હોય, સાથે સાથે સાહેબ કોમેડી તો હોય જ. તો હવે કેવું હશે મૂવી એ આપણને ટીઝર પરથી થોડોક તો અંદાજ આવી જાય છે. પરંતુ સાચી હકીકત તો ફાધર્સ ડે ના દિવસે જ ખબર પડશે. બાકી તમે લોકોએ આ ટીઝર જોયું કે ના જોયું? તમને આ ટીઝર કેવું લાગ્યું મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત.